ઢબુકે આ શરણાયો ના સૂર હો આજ ત્રાંબાળું ઢોલ ઢબુકે શરણાયો ના સૂર્યાયો વાળી નાથનો મેળો થાશે મારો સમાજ ભેળો એલી હૈયે ઘડી નથી હવે દૂર આયો વાળી નાથનો પ્રસંગ જાવું મારે કરવા દર્શન ઓ જેની વાટ જોઈ રહ્યા તા આજ આયો એ દાડો હસી જાહે આજ તો મારો વિહોતરનો વાલો હે ભુવા ભક્તો ન સંતો આવશે થાશે ઠાઠ માઠ આયો મારા નાથનો પ્રસંગ જાવું મારે કરવા દર્શન હો આજ ત્રાંબાળું ઢોલ ઢબુકે શરણાયો ના સૂર્યાયો વાળી નાથનો મેળો થાશે મારો સમાજ ભેળો કરવા વાળી નાથના દર્શન આયો તરફમો અવસર કરવા વાળી નાથના દર્શન મુખડું તેજ તણો નહીં પાર મારી વિહોતર માટે બળદેવગીરી હતા રામ ઓ પૂરું થવા જાય છે એ સપનું એમનું યાદ હર ખાતી કિલ્લોલ કરે વાલી વિહોતર નાથ શિરોમણી મનો બળદેવગીરી નામ ભોળી મારી નાત નાય ભોળા ભગવાન સંત શિરોમણી મનો જયરામગીરી નામ એ જટાધારી જોગી બાવલિયો બેઠો તરફ ગામ આયો વાળી નાથનો અવસર જાવું મારે કરવા દર્શન હોય આજ ત્રાંબાળું ઢોલ ઢબુકે શરણાયો ના સૂર્યાયો મારા નાથનો મેળો થાશે મારો સમાજ ભેળો આયો યાનેરો અવસર જાવું મારે કરવા દર્શન
ચાર ધામ વાલા પર ચાળામાં ઢોળા તમે વાળીનાથ. ઓ ફૂલડા પાથરીએ ગાડે ગાડે વેરીએ ગલાલ કરશું ગાજો વાજો ઠાઠ મનડે રે ના કોઈ મલાલ. અમૃત વાયડ કેવાલા તારો મારો એક દોર. ગલીએ ગલીએ જય જય વાળી નાથ નો છે શોર. ગિરીશ ભૈસે વાળા કે તારો મારો એક દોર. એ આજ રખની એલી હૈયે ઘડી નથી હવે દૂર આયો વાળી નાથ નો પ્રસંગ જાવું મારે કરવા દર્શન. આજ ત્રંબાળું ઢોલ ઢબુ કે શરણાયો ના સૂર્યાયો વાળી નાથ નો મેળો થાશે મારો સમાજ ભેળો. પ્રસંગ જાવું મારે કરવા દર્શન. ભાઈઓ સમસ્ત ત્યાં જમા કરાવડાવ્યું છે એટલે 75 ને 5 80 લાખ રૂપિયાની આપણી રોકડ આજે વાળીનાથ આપણે અહીંયા જમા કરાવીએ છીએ અને ટોટલ 1.5 કરોડની આસપાસ આખો એમાઉન્ટ થયું છે. ખૂબ મહેનત મિત્રોએ કરી છે. બધાને ખૂબ ખૂબ દિલથી વાળીનાથ ભગવાન ખૂબ શક્તિ આપે એવી અભ્યર્થના. એ સિવાય જે દાતાઓની હું વાત કરું તો જે ભોજન દાતા છે, મંડપના દાતા છે, એ પણ મિત્રોએ ખૂબ ખર્ચ થયા. એલઈડીના દાતા છે અને બીજો જે ખર્ચો થયો છે આ ટોપા ટીયુ ડીઝલ પાણીમાં એક પણ રૂપિયો આ ખર્ચની અંદર પડેલો નથી. રીતેશભાઈ અને ગિરીશભાઈએ આ તમામ ખર્ચો કરેલ છે. પાણીથી ના પાઉસથી માંડી જે દાન આવ્યું છે દાન તમામે તમામ આપણે ત્યાં જમા કરાવરાય છે. બાકીનો ઘણો ખર્ચો થયો. બાકી દાન છે આપણે આપણી રીતે કલેક્શન કરીને ત્યાં જમા કરાવરાવશું. પણ ધન્યવાદ આપું છું મિત્રોને, ગિરીશભાઈને ને તમામને. પણ એક પણ રૂપિયો આ ખર્ચની અંદર પાડ્યો નથી. રાત દિવસ ગાડીઓ દોડી છે, બધી મિટિંગો થઈ છે. પહેલા દિવસે મિટિંગ થઈ એ દિવસે પણ ગિરીશભાઈ ભોજનદાતા રહ્યા હતા અને સરસ થયું. બહુચરાજીમાં મિટિંગ થઈ એ વખતે કમલેશભાઈનો પરિવાર ત્યાં ભોજનદાતા રહ્યો. એટલે આ રીતે બધાના એકબીજાના સંકલનથી ભાઈ શ્રી રમેશભાઈ વકીલે પણ રાત દિવસ મહેનત કરી અને સમગ્ર કામને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. વાળીનાથ ભગવાન બધાને ખૂબ શક્તિ આપે એવી અભ્યર્થના સાથે બાપુને કહું છું કે થોડાક આશીર્વચન અમને આપે. સાધનાના ભોજનદાતા વિરમભાઈ વેણપુરા, અમે જ્યારે બહુચરાજી ગયા એ વખતે ગિરીશભાઈને સરપંચ સાહેબ બંને જણા બંને ટાઈમના ભોજનદાતા તરીકે નક્કી હતા. પણ વેણપુરાથી ભાઈએ કહ્યું કે ભાઈ સાંજનું ભોજન અમારા તરફથી રાખો. તો એ પરિવારને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. સમગ્ર દાતા કમલેશભાઈનો પરિવાર સુરપુરા, એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. એ સિવાય મંડપના દાતા અલ્પેશભાઈ ઘોડીઓ 11 આપણે સવારે ખૂબ સરસ જે આયોજન થયું એ સમગ્ર ખર્ચ છે પણ એ એમને ભોગવેલો છે. એના સિવાય ઘણા મિત્રોએ નામી અનામી કોઈનું નામ લેવાય ન લેવાય પણ શિવજીનું કરીને સૌએ કામ કર્યું છે. સૌને ખૂબ ખૂબ દિલથી અભિનંદન અને બાપુને વિનંતી કરું કે સૌને દિલથી આશીર્વચન આપે. વાળીનાથ ભગવાન કી, સદગુરુ દેવ કી, સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભદ્રમ નો અપિવાતય મનઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વાળીનાથ ભગવાનના દિવ્ય આશીર્વાદથી ચાણસ્મા અને બહુચરાજી તાલુકો, જેને આપણે નામ આપ્યું છે અખંડ ચાણસ્મા તાલુકો, સમસ્ત રબારી સમાજ સાથે ને સાથે અન્ય સમાજ આજે સવારથી જ જે બધા લોકો આ કાર્યક્રમમાં ખૂબ જ સારી રીતે સહભાગી થઈને આ સરસ મજાનું આયોજન કેવી રીતે થાય એના માટે સતત મહેનત કરી રહેલા તમામ ચાણસ્મા અને બહુચરાજી તાલુકાના યુવાન વર્ગ, વડીલો, બધાને મારા ખૂબ ખૂબ આભાર.
આપણા કાર્યક્રમમાં આપ સર્વમાં સવારે આપણે બધાને વાત થઈ એ પ્રમાણે જ્યારે આ 7 દિવસનો કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે બધી જગ્યાએ બધા શહેરોમાં તાલુકા વાઇઝ લોકો ખૂબ જ સારી રીતે શ્રદ્ધા સાથે આ કાર્યક્રમમાં જોડાઈને યથાશક્તિ બધા લોકો દાન આપી રહ્યા છે. વાળીનાથ ભગવાનને પ્રાર્થના કરું છું સમસ્ત સેવકગણ જે પણ આ કાર્યમાં તન મન ધનથી જોડાઈને આ કાર્યને સંપૂર્ણ સારી રીતે કરવા માટે પ્રયત્નશીલ થયા છે એ તમામ દાતાશ્રીઓ, યુવાનો, વડીલો તમામનો ખૂબ ખૂબ આભાર. વાળીનાથ ભગવાન સર્વને સુખી રાખે એ જ સાથે જય વાળીનાથ. વિનંતી કે બાપુને અર્પણ કરે. રમેશભાઈ, વકીલ સાહેબ, મનુભાઈ, જે મિત્રોએ મહેનત કરી છે એ લોકોને ભાઈ ખૂબ ખૂબ અભિનંદન ને એ લોકો સાથે જોડાય. ભગવાન કી રોકડા 75 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયા જિલ્લાથી એમ કરીને 80 લાખ રૂપિયા આપણે અત્રે બાપુને અર્પણ કરી રહ્યા છે. ટોટલ 1.5 કરોડની આસપાસ આ રકમ થઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમામ મિત્રોને. બોલો વાળીનાથ ભગવાન કી જય. ભાઈ અંદાજિત ઓકડો છે પણ મોટી એમાઉન્ટો ટોટલ બાકી છે. આ તો ગામડાનો પરસેવાનો પૈસો આવેલો છે અને બીજા મિત્રો જે શહેરમાં રહે છે એ મિત્રો આપણે અહીંયા ટૂંક સમયની અંદર જમા એનાથી 1.5 કરોડથી પણ વધારે થઈ શકવાની શક્યતા છે. એટલે આ હિસાબ નથી પણ આ તો અંદાજિત ઓકડો આપણે જે નેહડાના માણસોએ ભેગા કરીને પૈસા આપણને રજૂ કર્યા એ આપણે અહીંયા મોકલ્યા છે અને બાપુને અર્પણ કર્યા છે. પણ 1.5 કરોડથી પણ વધારે થઈ શકે. ગિરીશભાઈને કહીએ કે હજુ 2 દાડા એકલા અહીંયા રહે, અમને છોડે. એ સિવાય કોઈની પણ ભૂલથી આરતી લખાઈ હોય ને રહી ગઈ હોય તો એમને તમામને વિનંતી કે ત્યાં પહોંચી જાય. જે મિત્રોની આરતી આ છેલ્લી આરતી છે, નામ બધાના દરેકના બોલ્યા છીએ, તેમ છતાંય પણ જે કોઈની બાકી છે એ તમામે તમામ મિત્રો આ છેલ્લી આરતીમાં ત્યાં પહોંચી. આરતી પછી અભિષેક જે મિત્રોના બાકી છે એ તમામે તમામ ત્યાં હાજર રહે એટલે આપણે તરત અભિષેક પણ લઈ લઈએ. देवगिरी महाराज की जय. आइए विलायत. पहाड़ों के बीच में, पहाड़ों के बीच में बसेरा करेंगे. पहाड़ों के बीच में बसेरा करेंगे.